રામ રામ દોસ્તો, જય માતાજી। આ સવારમાં આજે ટાયરમાં હે ને પડી ગયું તો આપણે પંચર ને ખોલીને ટાયર લઈ ગયા ત્યારે હે ને કમ્પ્લીટ દેવો ભાઈ ઊભો તો મને કે સેટ હવે ટાયર હાલે એમ નથી। મેં કીધું સેટ થોડાક દી આમને કાઢી નાખો, તા હમણાં ચોમાસું આવી ગયા છે। ચોમાસું આવી જાય એટલે મેં કીધું પછી આપણે કાંઈક નિરાતે વિચારશી। ટાયર લઈ ગયા છે, હવે આપણે વહેલી તકે ફોન કરવાની છે। માણસ ઘણી મરી રહેતા, હવે મશીન આવી ગયું, સીધું જ હું કરીને સીધું પંચર હંધાવીને કમ્પ્લીટ કરીને ટાયરે ફિટ કરવા માંડ્યા। ભૂરાભાઈ આવીને જોતા હતા કે આજ તો દીની પથારી ફેરવી નાખી। મેં કીધું ભૂરાભાઈ આમ જ હોય, પંચર છે ને ગમે ત્યાં પડે। તા તો કરશનભાઈ ઓમણી કોરથી ગાયો ઘા માંડ્યા હતા બોલ ટાઈટ કરવા। મને કે ઉભા રહ્યો, તમને ન આવડે હું કરી દઉં। આપણે છે ને કાલે રાતે જે પટ્ટી તૂટી ગઈ હતી ને એ મારા મામાની દુકાને વેલ્ડિંગ કરાવવા પહોંચી ગયો ને મને છે ને આના વગર વેલ્ડિંગ કરાવવાનું ગમે નહીં ઘડીકમાં। શું કામ કે આપણે કાયમ અહીંયા કામ કરાવી। આની દુકાન છે જરેડમાં, રાંદલ મંદિરની સામે। આ છે એમના મોબાઈલ નંબર, મેં આની પહેલાંય દીધા છે ને આપણે અહીંયા જ વેલ્ડિંગનું કામ કરાવી છે। કેમ કે આ છે ને જો આવી રીતના અહીંથી તૂટી ગયું હતું વેલ્ડિંગ। ઉભો રહે મામા, ઉભો રહે તો આ નીકળી ગયા છે। હાલો થઈ ગયું। કેમ કે આપણે અહીંયા વેલ્ડિંગ કરાવવાનો ફાયદો એ કે આપણે કંઈ એમાં કામ કરી દઈએ। બીજી ઠેકાણે અમુક ઠેકાણે જાય ને તો એમ કે ના એમ નહીં આમ કરો। તા તો આમથી આવ્યો મારો લાખો દીકરો નાહી ધોઈને તૈયાર થઈને મને કે કાકા આ શું થયું? મેં તો આજ તો સવારમાં નુકસાની જ આવે છે। એક ટ્રેક્ટરમાં પંચર પડી ગયું હતું, એકમાં વેલ્ડિંગ કરાવવાનું હતું। આમાં ધંધામાં આવું જ આયલું રાખતું હોય। આવી ગયા આપણે લાખાના લોડરમાં ખાતર ભરવા। લાખો પણ આવી ગયો ને મને પણ બોલાવી લીધો ને લાખાને આમાં ઈચ્છા છે કે એક પ્લોટ લેવાની, કેજી ભગવાન પૂરી કરે। મારી પણ એક ઈચ્છા છે કે આ સોસાયટીમાં હું પણ એક પ્લોટ લઉં, પણ કેજી ઈચ્છા પૂરી થાય કાંઈ નક્કી નહીં। સરકાર ખાતર ઠલવવું નહીં, વાડીમાં પહોંચી ગયા ને વાડીનું લોકેશન જોઈ લ્યો, એક નંબર છે। બે બાજુ નારિયેલી અને વચમાં છે રસ્તો મોરમ ભરીને કાયદેસર કર્યો, કાંઈ ઘટે નહીં ભાઈ। આપણે જ્યાં વાડીએ ગયા ને અહીંયા ગુંદો છે હાઈ ક્લાસ, આપણે થોડાક તોડી જવા છે ગુંદા।